હા બસ થઈ ગયું પૂરા ખાવા. બસ સાઈડમાં. હા તડકો ખૂબ પડે. કેમનો થાય છે હું ગણતરી ચાલુ કરું હમણાં ગણતરી કરતા હા ચલો સાહેબ આપ હમણાં કરતા એ ઘરની આપણે ગણતરી કરતા આવો હા સરકાર તરફથી હુકમ આવ્યો છે એમ તો જી આ બધા માપદંડ મળી હા હું ગણપત રા કાકા બેઠા અહીં અત્યારે હા ઓ કાકા ઓરા કોણ હો અમે વસ્તી ગણતરી કરવા વાળા આયા એવું હે એટલે અમે ગણતરી કરવા આયા તું મંદિર બરફાની કરું ના મારથા ના હોય બોલો તમે કોણ ઘરે રહો છો ઘરે હા ઘરે તમારા ઘરમાં કેટલા સભ્ય છે હું એકલો છું બા એક તો જોજો ડોશી માન બધા ચો વગર પેણે ચોથી હોય બા પેણે જ નહીં ના આવું ના હાલે તમે ક્યાંક ગોતી આવો તો પેણા બા અમે હોતા તો આપણે બધા એક રેવા જ ભેગા શાહ તો તમારું નામ શું તો બા મારું નામ હા લખો હે લખો નામ બોલો નામ તમારું મારું નામ તમે લખો પણ નામ બોલો કે નામ બોલો તો અરે નામ શું મારું નામ હા લખો લખો બોલો નામ બોલો નામ લખો પણ તમે બોલો તો અમે લખો મારું નામ લખો અરે પણ કાકા તમે તમારું નામ બોલો તો હોય સાહેબ લખે ને લખો પણ લખો શું કરો તમે નામ બોલો કે લખો તમારા ફોર્મ લખો તમે શું લખું લખો તમે લખો શું લખું શું અરે નામ લખો પણ તમે નામ બોલો તો અમે લખો અરે મારું નામ લખો અરે તો આમ બોલો સાહેબ સાહેબ એક તો અમે સભ્ય ગણતરી કરવા નોમે અધરે નથી અરે કીધા સભ્ય પાનું નામ જ લખો કેવું વિચારે નામ લખ્યું છે લખો લખો હા રેડી બા તમે એક જ છો ને ઓહ તાર પિતાનું નામ કાકા હે તાર પપ્પાનું નામ અમારા પપ્પાનું નામ અમારા પપ્પાનું નામ છે ગુઓ ગોવિંદભાઈ કરીને કહો એના પપ્પાનું ગોવો હા તો આપણે ગોવો લખો ગોવો લખા ભાઈ ગોવા ના ગોવા ભાઈ લખા ભાઈ હા ગોવા ભાઈ રેડી બા અને બા હા પોણી પાવો તમે પાણી આમાં પડ્યું છે સ્ટાર્ટિંગ માટલી હમણાં જ ભર્યું વરાળો ના હમણાં જ ભર્યું ટાટું બા મને જ નહીં લાગતું કુડું બોલો બસ તમે બે જ જણ અમે જાઓ હવે બા એ તો હેરાન કર્યા લખો બા લખાબાની એ હેરાન કર્યા હા લખો બસ નામ શું હવે આ બે આવરો બા આવો અમે સભ્ય ગણતરી કરવા આવ્યા છે બા કેટલા સભ્ય છે તમારા ઘરમાં સભ્ય છે કે સભ્યલા મોટા નાના બધા ભેગા કરવાના કે હાથ વેટીનો બોળા હે બોળા હાલ તમારું નામ મારું નામ ચલો ચલો દલાબા મને એક ભાઈ ભીટકાણા હતા આગળ અમે એક ઘરે ગણતરી કરવા જાય કે નહીં તો અહીંયા લખોબા હતા લખોબા તો લખોબા છે કે નહીં નામ જ ના કે પછી કીધું હેરાન કર્યા જેટલા લખોબા છે લખો લખોબા છે ને હેરાન કર્યા બા અને ના તો કોણી ભાઈ લો દલોબા દલો સાહેબ પેને હેડતી નથી શું તમે આયા છો અરે અમન છે કે નહીં સરકાર ઉપરથી અમન પેન મળી જ નથી પેન મળી પણ 2 વાળી મળી એટલે છે કે નહીં અમારે આ પેનથી જ કામ હલાવવું પડશે હાલનો સરકારને કહેશો નવી હાલે અને તમારો છોકરો જોઈ ગયો બા બોલાવો તો છોકરો તો યાર મારા બેટા હમણાં બોલાવો એ છોકરો અહીંયા આવ
એ બા બા આ તમારો છોકરો છે બધે? હવે છોકરા અમારા છે હો. એ બા તમારો છોકરોનું નામ શું છે? નામ છે એ ઘણો ભેગો હો બા. આનું નામ શું છે? આનું નામ તો મારું ચકો નામ છે. બા છોકરાનું નામ યાદ નહીં તમને તો હો. ના આનું નામ ચકો છે. ચકો ચકોમકો ચકો લખાઈ ગયો ચકો. બીજા નામ ગણો. ગણો અણો એક નામ ભૂહો. નામ એવું રાખે બહો બહો ભૂહો ભૂહો. હા નથી આવડતું કેમ સાહેબ તમને? અરે આવડે ઇંગ્લિશ મીડિયમમાં ભણે 50 વર્ષ. આ બોલ કે નહીં તીરાનો બીજા નામ એનું નામ તમારું શું છે? મને મારું યાદ નથી રહ્યો. છોકરાને પૂછજો નામ આવડતું હતું. અરે ભણ્યું આ નામ છે. આ શું નામ છે? શું ચકો લખો ચકો. ચકુ ચકો ચકોમકો. અને બીજા નામ? એક નામ રમો. રમો. ચોથા કેટલા છે? કેટલા છોકરા? ઓહો 1 2 3 4 5 ને 6 બે છોકરાનું નામ બાકી રહ્યું બા. બે ને બાચી રે ને? એકનું નામ કૂદો. કૂદો હા. દો અને એકનું નામ ફૂદો. ફૂદો હા ફૂદો તો આવ્યો યાર. એ કૂદ. એકનું નામ ફૂદો. ફૂદો 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 એક ના અલગ અલગ છે નામ. અરે હાલો ડોશીમાં ડોશીમાં નામ શું? ડોશીમાં તો હમણાં ચા રીણી નામ. એટલે તમારે એ નામ લખવું પડશે. આમાં આમાં સભ્ય ગણત કરે ને લખવું પડે બધા. વસ્તી ગણતરી. એનું નામ મારે બોલવાનું ઝડપ રાખો. બોલો મોટી બા. કરો. મોટી 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 મોટી. તમારા પપ્પાનું નામ? સૌદા. સવોદા. પૂરું. અરે તારી વાત નથી ને? હા ના, હવે પાછી વાત. બસ આટલું નામ લખી તાપી ગયો. હાર હાર. હવે આવી ના દો. થાય ના પાયો મનોળો. અડો તમે મહેમાન તો ઉછીએ બેહો અહીંયા બેહો. ચમ માજા ભૂલા પડ્યા. ભૂલા તો કોઈ નથી પડ્યા કે તમારે એ સાહેબ આવ્યા છે ને તાયા ચિયા સાહેબ? વસ્તી ગણતરી વાળા. અમારી પાસે તો કોઈ નથી આવ્યો. આવડું મોટું ઘર છે તો સાહેબ નહીં આવ્યા. મારે તો લખણ કરીને જાશે. શું લખણ કર્યું? છોકરા બૈરાણા બધા નામ લખીને જાશે. એવું છે એમ? હમ. તો અમારી તો કોઈ નથી આવ્યું. હડચમ ના અત્યારે તો અમારું તો આવડું ઘરની ભાડી હોય સાહેબ ભાઈ. આ તો ઓરન મેં પાયા હા તો અહીં તો કોઈ નથી આવ્યું. હું હવારીનો અહીં બેઠો છું. હતા હડચમ ના અત્યારે તો હવે એ તો શી કરે હવે સાહેબ મારો કેમ છું મારે મગના પાસે આવવું પડશે. હા તો જઈ આવો મગડા ને હે? હેડો જઈ આવો. તો આવો ના થાલે ને યાર. હું આ હેડ્યો હેડો તો મગના પાસે જઈને આવું. તો આપણે બે જણા જઈ આવો. હેડો. આ સાહેબ ભૂલી જાય આવડું ઘર મોટું. મગનાની જાગ નથી જા. હે મગનાની જાગ નથી જા. હવે એ તો શીખર ભાઈ મગનાની ચાક ને જાય છે આપણને ખબર છે. દેવાની જ જઈને આયા થઈ રહી. જાય હે હવે દેવાની જ જાતા. એવું એ ગણતરી થઈ ગઈ વસ્તી ગણતરી. થઈ ગઈ. તો અમારે ત્યાં નહીં છું હોય. તમારી એ નથી આયા તો હા. પછી મગનાની જાગ નથી જાશી કે. મગનો તો રહ્યા. ઓ મગડા મોજાજી ઠીક છે. એટલે હવે આપણા કે છે કે તમારી જે વસ્તી ગણતરી વાળા આયા હતા કોઈ સાહેબ? કોઈ ભાડે નથી જો ગુજર પાસે. તો ચોઈ જાય નહીં. જાણા છે સાહેબ તો. ઈ ખબર હવે તો કોઈ આવ્યું નથી. તો આ તો કે મારી ઘરે કરીને જા બધું. તો તેમ એમ કર્યું આપણે બેના ઘર ટાળ્યા. હવે તો ઈ તો શીખર હવે. હે? હા. શી ખરા વરણ આયા તા કે તમારી આયા ક્યાં ન જાય? ના મારી એ નથી આયા. અને મારી લાઈસન્સ કેમ ના ઉપડી છે અમે જે?
આપણે હેડો સાહેબને ગોતવા પડશે. સાહેબને ગોતવા જ પડશે ને. હા એમ ચાલે નહીં ને. ના ચાલે ને આપણે એમ ચાલો આપી એને કે વોટ નથી આજે. હા નથી આવી હા તમે દેવા કાંદો દેવા કાંદ આપી દેવાની હતી એને કે વોટ નથી આજે. અમે એમથી આલ્યા નહીં હોય હા આપી દો. અલા, મેં તો કીધું ઓરણ આવેરા છે ખબર તો આ જેવા છે એને ગણતરી કરી મેં આપણે સાહેબને મેલી દીધા. નકા કેવું જોઈએ કે ભાઈ આપણે સમનાદીનું ને મગનાદીનું ઘર છે એમણે હેડ્યા તો સાહેબ આગળ. એટલે ઓરણ આવતા ભાયા છે મેં હેઠળ હેઠા આ મારા બેટા આ થોડાક ઈ ભલે રહી જતા આ એની પાસે આપણે એટલે ક્ષેત્રમાં રહો એટલે સાહેબને નહીં ખબર પડે કે થોડ ધોપડીઓ છે. હા હા એટલે મારા ઘરેથી ડાયરેક્ટ હેડ્યા તો તમારા ઘરમાં આવતા મેં ભાયા હતા એટલે ભાઈ હા અત્યારે તો પબ્લિક બધી ક્ષેત્રમાં રહે છે. તમને ક્ષેત્રમાં જ આવવું પડે ને. રાવું જ પડે ને. હા મેં તો સમનાની ઈચ્છા છે કીધું તમને આપી આ ગુજરાતના નાગરિક છે ને આપણે ગણતરી તો લેવા પડે ને. લેવા જ પડે ને, એમાં શું? હા હેડો તો આપણે તો દેવા પાસે ને દેવા પાસે સાહેબ અહીંયા કેમને જા. હોય તો દેવાની આયા કે નથી આવી પૂછો હાલો આપણે. હા રેડી અહીંયા શું કહે છે દેવો પછી આપણે હા કરો નકા સાહેબની પાસે વારી પાડી એવી રીતે તો ખબરાય નહીં ને આયન તો આપી આ ગુજરાતના નાગરિક છે. હા હા દેવો અહીંયા ઘરે બેઠો છે દેવો દેવો બેઠો છે આરામથી. હા દેવાની ઘરે આયા કે નથી આયા શી કરો આપણે હે દેવા હો ચમ આમ અમારા હા. બેહો બેહો આ બેઠો દેવો એટલે વિડિયો ભાજી લીધો ને? ના ના ની ભાગ હમણાં ફર્યો છે ઓય હમણાં ઘરે છે? નવો કરાયો એટલે કોક ઓલા માસ્તર આયા હતા. ઓય રોડા સાહેબ આયા હતા ઈ અમને સાહેબ નથી આવડતો, અમને ડોહાનો માસ્તર આવડે છે. આ ઈ સાહેબ આયા હતા બે હા ઓય તો અમારી એ કેમ ના મેલ્યા? નથી આયા ચો આયા છે? એવું છે હા તમે આ પાડોમાં બેઠા અહીંયા કેવું તો જોઈએ ને સાહેબ શું ખબર કે હમણાં વઢિયા આગળ હશે. અરે એ કેતા હતા કે અમે કે વસ્તી ગણતરી કોક એવું કેતા હતા શું છે તમારી ઘરે સાધન બાધનનું બધું પૂછતા હતા એમ ઓય તો અમીન તમને બે રહી ગયા અમારે તો ઈ સાહેબને ગોતવા પડશે કે ભાઈ અમારા ઘરની વસ્તી ગણતરી કરતા હતો. આ દેવાન્ય જાતા કે નહીં દેવાની એ લઈને આવ્યા હશે, દેવાને લઈને આવ્યા છે ને ભેગું. એ આયા હતા દેવા એટલે મારી યાદ આવ્યા હતા શું આ કીધું દેવાની તમે? આયા હતા મારા છોકરાનું નામ બૈરણ બધું લખાઈ જાય એવું છે હમ. મારે નામ તો લઈશું છે એમ ઓય તો આપણે બે જ રહી ગયા ને મગના તો હેડો આપણે ઓલા માસ્તરોને ગોતી આવ્યો. માસ્તરન તમે ચો ગોતો થાશો અરે ગોતીને વસ્તી ગણતરી તો આપણે ના આપણે નિહાળ જવું પડશે બેટા નિહાળમાં છે સાહેબ એમ હોય તો નિહાળમાં તો હવારી હવારે તો નિહાળમાં નો હે? મગના હોય. હા એટલે આ સાહેબ શા હારું આવે છે કોઈ આપણો લેનારું કોઈ રમીએ બીજી તમે તો નહીં રહ્યા તો શું છે સરકારે નિયમ કાઢ્યો છે વસ્તી ગણતરી કરવા માટે. એવું છે હા હા. એક ઘરમાં કેટલા સભ્યો છે એટલે મન તો મારી આખી રાતની ઊંઘ નથી આવી એટલે એક ટેન્શન ના લેવાનું હોય. આ તો વસ્તી ગણતરી થાય કે નહીં? નોમ બીજો બધો એને પૂછ્યું ને બધું લખાયું પૂરું પછી તો મને તો ખૂબ અફસોસ છો પણ તોય સાહેબો આવે ને તો ખૂબ હાસત રહ્યો પૂછો કોઈ આધાર કાર્ડ છે ઓહ. કોઈ આપણી બેંકની સોંપડીનો કોઈ નંબર માંગે હા. ના હાલો સાહેબને પૂરી ડિટેલ લેવી ઓહ. ને સાહેબને કેવું કે તમારો આધાર કાર્ડ મંગાવો નકર અત્યારે તો કેટલા ફ્રોડ નીકળી ગયા છે નેકળે હોય હે હા નેકળે ને ખોટું કરે. હાથ રહ્યું એ હાથી વાત આપણે ઈ કોઈ ફોનનો ઓટીપી માંગે ઓહ. તો કોઈ બેંકની સોંપડીનો નંબર માંગે કે આધાર કાર્ડ માંગે ઈ ના જેવું અત્યારે સાહેબોના નામે જેટલા બીજા ઓલા બધું ઊંધો કરવા આવે છે ઓહ, ઓહ. એટલે શું ઈ આ ખાતા આપણે બેન કરી નાખે ઓહ, હાચી વાત. એટલે આપણે સાહેબ માથે પૈસા બધા ઉપાડી લે સાહેબોની પૂરી આખી ડિટેલ લે મુલાકાત લે ઓહ, સાહેબ ઓહ. તમે ચોના છો ચોના નથી ના એટલે મેં તો ઘણો આવકાર ઇંતિહાસ લ્યો હા. ખાલી નોમ પૂછ્યું મને કે તમારે સંખ્યા બોલો કે સંખ્યા તો હોય તો બોલો ને કીધું. હા સંખ્યા કોઈ હતી નહીં મારું એકલો નામ લખી જ્યાં અત્યારે ખૂબ સાવધાન રહેવું તમને સાધન જેવું. હે? ક્યાંથી હોય? એ સાધન હાથી જેવું. વાત નકર અત્યારે તો ડુપ્લિકેટ જેટલા સાહેબો હોય. બનીને આવે જેટલી ને આપણે બેઠા ક્ષેત્રમાં ગરીબોને છેતરી નાતરા એટલે દેવા મારી અહીંયા આવ્યા હતા મારા છોકરાનું બૈરણ બધાનું નામ મારે નાકનો શાક પૂરી જાય હા ઈ આપણા નામ પૂછે ઈ તો આપણા હકીકત વસ્તી ગણતરી વાળા સાહેબ હોય ઓહ. ને કોઈ આધાર કાર્ડ માંગે કોઈ બેંકની સોંપડી માંગે ઈ બધા ઓલા ફ્રોડ કરવા વાળા હોય ઓહ દેવા હા આ તો સાહેબ શું કીધું ખબર છે આયા તા મેં પૂછ્યું હતું હા કે અમે વસ્તી ગણતરી કરવા આવ્યા હતા હા, તો રેડી બધા છોકરા ત્યારે કે અમે બધા કોઈ રહી ના જાય કે નામ લખાવે બધા કે આ મોબાઈલમાં આવે છે તમે વાપર્યું હતું થોડું થોડું એવું વસ્તી એમ? ગણતરી વાળા સાહેબ અત્યારે આવ્યા છે. ચિંતા જેવી વાત કોઈ છે નહીં આમાં હા તો રેડી તો ઓલા શું આગળથી દબાણ મેલે છે ઓ એટલે એ જુએ ને બધા ગણતરી કેટલે મગના, વસ્તી આપણે હેડો સાહેબ ગોતવા છે બેટા ચાલ. હે? આપી જાઓ રહી હા, ચાલ રહી જાઓ. આપણે આપણે ગુજરાતના નાગરિક તાર પાસે હા. ના સાહેબ ગોતવા જ આવા છે. દાડા અમે આવો ભેગા તો હજી તો તમારે તો વસ્તી ગણતરી થઈ છે તમારે શું કામ આવી અમે તાન તાર બે દડા થઈ ગોતી ના આવો. સાહેબ દાયરા ઈંધી પગલા હો સાહેબ
બે ઘર બાકી રહી ગયો છે ક્યાં રહી ગયા ક્યાં રહી ગયા અરે અમારે રહી ગયો છે અમારે ઘરે આયા હતા હમણાં હા. હોય હા તો હેડો એટલે આમ જ કીધું હવે પૂરું છે તમે તો ગણતા હતા લડો તો સાહેબ અમારા પાસે આયા હતા કે સાહેબ જાય કે ગણતરી વાળા તો કે તમારે કહેવાય જ ખરી કે અહીંયા છે એમ અરે પછી હમણાં મળ્યા જ કે તિયા કોણ હતું મેં કીધું આ તો ઘર ગણતરી કરે છે ને હેડો મારી હું પૂછીએ આપણે હેડો જઈએ આમ બીજું શું? હેડો એટલે જેવા હા આ કોણ છે ના 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 સાહેબ છે આપણે વસ્તી ગણતરી વાળા સાહેબ તમે ઓમ નામ ભૂલી દો છો આ અડધા મકાન ભૂલી દો છો એમને અત્યારે મોના ક્ષેત્રમાં બેઠો આમાં આ સમનાનો મારો બિયાનો ઘર તમે ભૂલી જા તમે પણ તમારી વાત સાચી અમે કીધું કોઈ નથી અમે આને કીધું તો કોઈ છે નહીં આયો કોઈ દો બાલ્યો નહીં ને અમે પછી હેડ્યા પરા અમે તો ગામ જતા પણ આ ભૂલી જાય છે અમારા વઢિયા આગળ હતા તમે અમારી અરે સાહેબ અરે છે, લો, અમે કે કોઈ- બધે કે કોઈ- લો. કોઈ વાંધો નહીં હવે તમારું નામ બોલો અમારું નામ લખો હેડો હા લખો નામ લખો હું બોલું છું હા બોલો રહુ રહુ હા રહુ છોકરા નામ રંભો રંભો હા રંભો રંભો હા હમ ને એક ઝાલુડો છોકરા નામ ઝાલુડો ચાલુડો હા બસ બસ હવે બા તમારા છોકરાનો નામ આ બાર નરો આ બાર બૈરન નામ નહીં લખવાનું એટલે બા બૈરન નામ બે તો વેલા રાતો હોય શું લખવામાં હવે નરો નરો મારું નામ નરો બા આયમ ઘરના લખ બાપડે આ શું હોય ને હે હા ક્યાં છે બૈર બે તો વેલા રાતો હોય તારતા હવે ફરવા હારા. હા હવે તમે અમે કોઈ એટલું લખો ને તમારે બૈરાને શું પડે છે બોલો બા નરો નરો નો વરો છોકરાનો વરો ઓહો અને જવલો ચવલો એટલે બીહો પીહો બસ બાપુને આપણે મોટું કુટુંબ હતું તમે ભૂલી જાઓ યાર હા આવતો મોટો કુટુંબ હતો હારે બા ચલો તમારું નામ શું કીધું બા તમારું નામ વીલો. વીરો રે હવે કોઈ છે નહીં ના આવી ભૂલ ના કરતા હવે કોઈ દાડો ના ના અમે ભૂલ તમે નહીં લખાવી પૂરું હોય હા હેડો તો બરાબર. આપણે હવે એમ હેડો. પૂછો કો હા હમ. તમે સરકારી માણસ છો ને? ઓ સરકારી માણસ એમ ને સરકાર ઉપરથી ઓર્ડર આવ્યો તો હા તો કે અમને કે તમે બધા કે જેટલી સંખ્યા હોય એટલે ગણતરી તમે વસ્તી ગણતરી કરતા હો હા. એટલે અમે બધાય ગામ ફરી ફરી હા સાહેબ આ મિલિટરી નોકરી કરી રાખી સાહેબ ના, ના મિલિટરી ને આને બચારાને થોડોક વાળમાં પ્રોબ્લેમ હતો એવું નકા અત્યારે તો બીજા ન્યાતો ઉપર છે કાગળ ના, ના, આધાર કાર્ડ બતાવો ને એવું ને એટલે પબ્લિક ને છેતરવા સારું કરી સાચી વાત પણ અમે એવા નથી અમારા ઉપર સરકાર ઉપરથી ઓર્ડર આવ્યો કે નહીં હા. અમે બધે ગામડે ભમી હા બધાનું નામ લખશો પણ. એમ ને હમ. રેડી હા, સારું બોલો તો અમે હવે રજા લઈશ હા હા રેડી સારું તો હા. સાહેબ આવલો માસ્તર એ હા હો આપણે આ ઘરે જવાનું. એમ એટલે હું ભૂલી ગયો આ સાહેબમાં વડોદરામાં